નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત વર્ષે વર્ષ 2024માં જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ એક જ વિભાગમાં અથવા એક જ જગ્યા પર 5 વર્ષ કે તેથી વધારે સમયથી જો મિત્રો નોકરી કરી રહ્યા છે તો તેવા કર્મચારીઓને કાયમી કર્મચારી જેવા લાભ આપવા જોઈએ તેવો ઐતિહાસિક ચુકાદો એક કેસની અગેન્સ્ટમાં જે છે તે મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાના અલગ અલગ વિભાગોમાં બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ 5 વર્ષ અથવા 10 વર્ષ કે તેથી વધારે સમયથી કામ કરી રહ્યા છે તેમને કાયમી કરવાને લઈ તેમજ તેમના માટે મિત્રો વિવિધ હક્કો અને મિત્રો વિવિધ લાભો જાહેર કરવાને લઈ અને મિત્રો અવારનવાર જાહેરાતો કરે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રીના આદેશ બાદ જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે છે તે મિત્રો અલાયદું બોર્ડ અને જે પગારના લાભો તેમજ વિવિધ લાભો, ભથ્થાઓ વગેરે જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓ માટે વિવિધ લાભો જાહેર કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો। તો વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની। તો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર અંગે સારા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના આદેશ પછી અમલીકરણ શરૂ થયું છે। ઉત્તર પ્રદેશ સરકારના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે ઘણા પ્રયાસો કરી રહી છે જેથી તેમના પગાર અંગે થઈ રહેલા શોષણને પણ રોકી શકાય। સરકાર તેમના માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે। ઉત્તર પ્રદેશના વીજળી વિભાગ હેઠળના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર માટે ખૂબ જ મોટો ઓર્ડર પસાર કરવામાં આવ્યો છે। નિયમિત કર્મચારીઓના પગાર પહેલાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર જાહેર કરવામાં આવશે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર જાહેર થયા પછી નિયમિત કર્મચારીઓને પગાર આપવામાં આવશે। આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર આશિષ કુમાર ગોયલ દ્વારા અધિકારીઓને આદેશ જારી કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને નિયમિત કામ કરતા કામદારો પહેલાં પગાર આપી દેવામાં આવશે। રાજ્યભરના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર માટે શોષણની ફરિયાદો સતત જોવા મળી રહી છે। જો આપણે વીજળી વિભાગની વાત કરીએ તો લાંબા સમયથી પગારમાં વિલંબ અને વિવિધ પ્રકારની કપાતની ફરિયાદો સતત જોવા મળી રહી છે। આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશ વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હવે નિયમિત કર્મચારીઓના પગાર પહેલાં તેમનો પગાર ચૂકવવામાં આવશે। જ્યારે બધા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમનો પગાર મળશે ત્યારે જ નિયમિત કર્મચારીઓને તેમનો પગાર ચૂકવવામાં આવશે। ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર આશિષ કુમારે આ આદેશનો અમલ સુનિશ્ચિત કરવા માટે એક આદેશ જારી કર્યો છે। એવું કહેવામાં આવ્યું છે કે આ આદેશ પછી બિલિંગ એજન્સીઓ પાસેથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવશે। નિયમિત કર્મચારીઓને જુલાઈના પગાર ચૂકવવામાં આવશે જ્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમનો પગાર મળવાનું શરૂ થશે। એવું કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, મીટર રીડર્સ, લાઇનમેન, પગાર મેળવનારા અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સીએમ યોગી આદિત્યનાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર માટે મોટો આદેશ આપ્યો છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર માટે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર કોઈપણ સંજોગોમાં મહિનાની 5મી તારીખે એજન્સીઓ દ્વારા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ સાથે તેમના લઘુત્તમ પગાર નક્કી કરવા અંગે સૂચનાઓ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઘુત્તમ પગાર 18,000 રૂપિયા આપવામાં આવશે। ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે। જોકે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન બનાવવાની મંજૂરીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। બીજી તરફ રાજ્યભરના 11 લાખથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આ ફેરફારની રાહ જોઈ રહ્યા છે। આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ઓર્ડર જારી કરવામાં જોઈએ। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ દ્વારા જે છે તે આ વાતને કરવામાં આવી છે કે મિત્રો જે સરકારી કર્મચારી છે તેના પહેલાં આઉટસોર્સિંગ કર્મચારીના પગાર કરવા જોઈએ અને યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશના આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવે છે। તેના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીઓ દ્વારા કોઈપણ પ્રકારની ઢીલ ન કરવી જોઈએ। કર્મચારીઓને નિયમિત અને સંપૂર્ણ પગાર ચૂકવવો રહે છે। આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય કપાત સમયસર ચૂકવવાની રહેશે। ઉત્તર પ્રદેશ સરકારના આ આદેશ પછી તમામ સંધિ અધિકારીઓને નિયમિત પગાર મળવાનું શરૂ થશે। વીજળી વિભાગ દ્વારા આ આદેશ એક મોટું પગલું લેવામાં આવ્યું છે। સમયસર પગાર મળવાની સાથે વીજળી વિભાગના કરાર કર્મચારીઓને હવે નિયમિત કર્મચારીઓના પગાર પહેલાં તેમનો પગાર આપવામાં આવશે। કરાર કર્મચારીઓ માટે આ ખૂબ જ મોટું પગલું છે। વિભાગના નિર્ણયથી હજારો કરાર કર્મચારીઓને મોટી રાહત મળી છે કારણ કે તેમને પગાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી। આમ ઉત્તર પ્રદેશમાં મિત્રો આઉટસોર્સ કર્મચારીઓ માટે આઉટસોર્સ કોર્પોરેશનની રચના થઈ ગઈ છે।
ટૂંક સમયમાં જ મિત્રો મુખ્યમંત્રીની જે છે તે મિત્રો કેબિનેટ બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓ માટેના કોર્પોરેશનને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ તમામ વિભાગના 11 લાખ જેટલા જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારી છે તે આ કોર્પોરેશન હેઠળ આવશે અને તેમને મિત્રો ફિક્સ પગાર 18,000 રૂપિયા માસિક અને તમામ અન્ય સરકારી કર્મચારીઓ જેવા CLPL વગેરેના લાભો મળતા થશે. જય હિન્દ, અસ્તુ.